નસવાડીમાં સડેલી જુવારને લઈને જિલ્લા પુરવઠા મામલતદારે રેશનિંગની દુકાનમાં જુવારની ચકાસણી કરી હતી। નસવાડીમાં સડેલી જુવારની વાત સામે આવતા જિલ્લા પુરવઠા મામલતદાર દ્વારા રેશનિંગની દુકાનમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું। સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આ જુવાર ખરીદી કરી હોય તે જ જુવાર અપાઈ રહી હોવાનું જણાવ્યું હતું તથા જુવારની ગુણવત્તા સારી હોવાનું જણાવ્યું હતું। 2-3 દિવસથી જે ન્યૂઝમાં આવે છે કે છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં જે જુવાર વિતરણ કરવામાં આવી છે એ સડેલી અને એમાં જીવાતોથી ડંખ મારેલા હોય એ બાબતે અમે રૂબરૂ અમો ડીએસએમ બરોડા તેમજ પ્રમુખ શ્રી નસવાડી ગોપાલસિંહ અન્ય દુકાનદારશ્રી તેમજ ગોડાઉન મેનેજરશ્રી અને ખુદ દુકાનદાર અમે રૂબરૂ આ જે કટ્ટાઓ છે એમાં સેમ્પલ પર લીધું છે, તમામ ચકાસણી કરી છે। હાલમાં જુવારની તમામ તપાસણી કરેલ જોતાં જુવારમાં ગુણવત્તામાં કોઈ ખરાબ હોય એવું જણાતું નથી। જે સરકારશ્રીની ટેકાના ભાવની ખરીદીમાં જે આપણે જુવાર ખરીદી છે એ જુવાર જ આપણે વિતરણ કરીએ છીએ અને આ જુવારમાં ડંખ કે જીવાતથી ખાઈ ગયેલી હોય એવું હાલમાં કોઈ વસ્તુ હોય એવી જણાવેલ નથી।